અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારમાં લોકો દેશી નળિયાવાળા મકાનમાં હજી પણ વસવાટ કરી રહ્યા છે. સાથે જ મકાનમાં રૂમની 4 દિવાલો પર ગાયના છાણનું લીપણ કરવામાં આવે છે અને નીચેના ભાગે પણ ગાયનું લીપણ કરવામાં આવે છે. ગાયના લીપણવાળા મકાનમાં અને બહાર ખુલ્લા વિસ્તારમાં તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સુધીનો તફાવત રહે છે. શર્મિલાબેન ટાંકે જણાવ્યું છે કે પોતે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને પોતાની વાડી વિસ્તારમાં એક ફાર્મ હાઉસ તૈયાર કર્યું છે. આ ફાર્મ હાઉસમાં દેશી નળિયાવાળા મકાન અને ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવેલા લીપણની દિવાલો કરી છે. ગાયનું છાણ કાળી અથવા સફેદ માટી અને પાણીનું મિશ્રણ કરી લીપણ કરી બનાવવામાં આવે છે અને ત્યારબાદ દિવાલો ઉપર હાથ વડે લીપણને ઘસવામાં આવે છે. તેને સાદી ભાષામાં થાપ પણ કહેવામાં આવે છે. અલ્પેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે પોતે શિક્ષક છે અને આજે જ ફાર્મ હાઉસનો ખૂબ જ શોખ હોવાને કારણે ફાર્મ હાઉસ તૈયાર કર્યું છે. હાલ છાણના લીપણનો ઉપયોગ કરીને મકાન તૈયાર કર્યું છે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં મોટાભાગના લોકો દેશી નળિયાવાળા મકાનમાં રહેતા હતા, પરંતુ હાલ દેશી નળિયાવાળા મકાનનું સ્થાન આરસીસીઓએ લીધું છે. મકાનની 4 દિવાલો પર સિમેન્ટનો ઉપયોગ કરી અને આરસીસીની કોલમો તૈયાર કરી દિવાલ ચણતર કરવામાં આવે છે અને બાદમાં દિવાલો ઉપર પ્લાસ્ટર કરવામાં આવે છે. સાથે જ મકાનના રૂમમાં નીચેનો ગ્રાઉન્ડ ભાગ હોય છે, તેમાં હાલના સમયે લાદી કે કોટા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે, જે વર્ષો પહેલાં લીપણનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આરસીસીના રૂમમાં અને લીપણવાળા રૂમની અંદર ખૂબ જ તફાવત રહે છે. લીપણવાળો રૂમ ઠંડકવાળો હોય છે, જ્યારે આરસીસીવાળો રૂમ લાંબા સમયે ઠંડક આપે છે. અલ્પેશભાઈ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે પોતાના ફાર્મ હાઉસ ખાતે તૈયાર કરવામાં આવેલા મકાનના રૂમમાં લીપણનો ઉપયોગ કર્યો છે. એ પણ કરવેલું હોવાથી બહારનું તાપમાન અને અંદરના તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સુધીનો તફાવત જોવા મળે છે, જેથી લીપણવાળા મકાન ઠંડક વધુ આપે છે.